નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી કંડક્ટર પરીક્ષામાં પૂછાતા સ્ટેજ આધારિત ગાણિતિક પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું। પ્રકાર 1માં આપણે 6 દાખલાની ચર્ચા કરીશું। મિત્રો, હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવી નવી અપડેટ્સ હું તમારી સમક્ષ રજૂ કરી શકું। તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ। ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ દાખલા નંબર 1। જો મુસાફરીમાં 5 સ્ટેજના 30 કિલોમીટર હોય તો 7 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર? 6 કિલોમીટર। તો 5 સ્ટેજના 30 કિલોમીટર હોય તો એક સ્ટેજ બરાબર કેટલા થશે? 30 ભાગ્યા 5 બરાબર 6 કિલોમીટર। માટે 7 સ્ટેજના 7 ગુણ્યા 6 બરાબર 42 કિલોમીટર। તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનો જવાબ આવશે 42 કિલોમીટર। હવે જોઈએ દાખલા નંબર 2। જો 18 સ્ટેજના 108 કિલોમીટર થાય તો 5 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? ચાલો મિત્રો સમજૂતી જોઈએ। એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર? 6 કિલોમીટર। જો 18 સ્ટેજના 108 કિલોમીટર હોય તો એક સ્ટેજના કેટલા થશે? 108 ભાગ્યા 18 એટલે કેટલા થશે? 6 કિલોમીટર। માટે 5 સ્ટેજના 5 ગુણ્યા 6 બરાબર કેટલા થશે? 30 કિલોમીટર। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવશે 30 કિલોમીટર। હવે જોઈએ દાખલા નંબર 3। જો 9 સ્ટેજના 54 કિલોમીટર થાય તો 3 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? સમજૂતી જોઈ લઈએ। એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર? 6 કિલોમીટર। તો 9 સ્ટેજના 54 કિલોમીટર હોય તો એક સ્ટેજના કેટલા થશે? 54 ભાગ્યા 9 એટલે 6 કિલોમીટર થાય। માટે મિત્રો 3 સ્ટેજના 3 ગુણ્યા 6 બરાબર કેટલા થશે? 18 કિલોમીટર। તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનો સાચો જવાબ છે 18 કિલોમીટર। વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ દાખલા નંબર 4। જો 12 સ્ટેજના 72,000 મીટર થાય તો 15 સ્ટેજના કેટલા મીટર થાય? મિત્રો સમજૂતી જોઈએ। એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર। હવે જોઈએ 12 સ્ટેજના 72,000 મીટર હોય તો એક સ્ટેજ બરાબર કેટલા થશે? 72,000 ભાગ્યા 12 એટલે શું જવાબ આવશે? 6,000 મીટર। માટે 15 સ્ટેજના 15 ગુણ્યા 6,000 એટલે કેટલો જવાબ આવશે? 90,000 મીટર। તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનો સાચો જવાબ છે 90,000 મીટર થાય। હવે જોઈએ દાખલા નંબર 5। જો 9 સ્ટેજના 54 કિલોમીટર થાય તો 4.5 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? આવો વિદ્યાર્થી મિત્રો સમજૂતી જોઈએ। એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર। તો હવે જોઈએ 9 સ્ટેજના 54 કિલોમીટર હોય તો એક સ્ટેજ બરાબર કેટલા થશે? 54 ભાગ્યા 9 એટલે 6 કિલોમીટર થાય। માટે 4.5 સ્ટેજના 4.5 ગુણ્યા 6 બરાબર 27। તો મિત્રો, આ દાખલાનો જવાબ કેટલો આવશે? 27 કિલોમીટર। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ દાખલો, દાખલા નંબર 6। જો 15 સ્ટેજના 90 કિલોમીટર થાય તો 9 સ્ટેજના કેટલા કિલોમીટર થાય? મિત્રો સમજૂતી જોઈએ। એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર? 6 કિલોમીટર। તો 15 સ્ટેજના 90 કિલોમીટર હોય તો એક સ્ટેજના કેટલા થશે? 90 ભાગ્યા 15 15 વડે ભાગીશું તો જવાબ શું આવશે? 6 કિલોમીટર થાય। એટલે કે એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થશે? 6 કિલોમીટર। માટે 9 સ્ટેજના 9 ગુણ્યા 6 બરાબર 54 કિલોમીટર। તો મિત્રો, આ દાખલાનો સાચો જવાબ આવશે 54 કિલોમીટર। મિત્રો, આ 6 દાખલા સ્ટેજ આધારિત ગાણિતિક પ્રશ્નોના જે જીએસઆરટીસી કંડક્ટર પરીક્ષામાં તમને ઉપયોગી થશે।